हेलो मित्रों, उल्टी दुनिया एसपी चैनल में आपનું સ્વાગત છે। મારા મિત્રો, આજે હું તમને બેંક વિશે માહિતી આપીશ। બેંકમાં જો તમારે એકાઉન્ટ હોય, ખાતું હોય બેંકમાં, એના વિશે સંપૂર્ણ માહિતી આપી, એમાં શું કરવું પડે, શું નહીં। હાલમાં જાણવા મળતી વિગત મુજબ લોકોના કરોડો રૂપિયા બેંકની અંદર સ્વિચ થઈ ગયા છે। કારણ શું? લોક થઈ ગયા છે। કારણ શું? કારણ એ કે જો તમે એકાઉન્ટ ખોલાવો ને તમારો વારસદાર ન નાખો, નોમિની ના રાખો, તો પછી સમજી લ્યો કે આપણા પિતાશ્રી હોય, માતાશ્રી હોય અથવા આપણા વાલી હોય, એના મૃત્યુ પછી જ્યારે એ પૈસા લેવા જાય, એના અંદર બેંકમાં હોય 5,000 હોય, 10,000 હોય, યા 15,000 હોય, યા જેટલા બી હોય એટલા રૂપિયા હોય, તો તમારે વારસદાર હોય તો જ તમને રૂપિયા મળે। બાકી તમારા નોમિનીમાં નામ ન હોય તો મળે નહીં। એટલે પછી તમારે મળે ખરા, પણ એમાં પેઢીનામું બનાવવું પડે, એમાં લાંબો ખર્ચો કરવો પડે, એમાં પછી બધા વારસદારોને ગોતવા પડે ને બધા વારસદારોમાં એકબીજા વારસદારો પછી શું છે, તમને તો ખબર જ છે પરિસ્થિતિની, કે વાંધા વિસ્તાર આવે, એના હિસાબે બેંકોમાં કરોડો રૂપિયા લોકોના હાલમાં એમને એમ છે। કારણ આ છે કે વારસદાર નથી, નોમિની કરેલ નથી, તેના હિસાબે। તો તમે જો એકાઉન્ટ ખોલાવ્યો હોય અને તમારા પિતાનું બી એકાઉન્ટ હોય, તમારી માતાનું બી એકાઉન્ટ હોય અને એનો ખાતાની અંદર વારસદાર ન હોય, તો વારસદારનું નામ, નોમિનીનું નામ નાખી લેજો। કારણ કે પછી તમારે જ્યારે મોતનો કોઈ ભરોસો નથી, બરોબર છે, જ્યારે જરૂર પડે પૈસાની ને જ્યારે તમે જાઓ તો તમે કોઈ પણ એક વ્યક્તિ લઈ શકો, બરોબર ને। ઘણા રૂપિયા એમને એમ પડ્યા છે। અમારી આગળ બધા આવે છે પેઢીનામું બનાવવા, ત્યારે પારિવારિક અંદર ખાને ઝઘડા ચાલતા હોય, એના હિસાબે એકબીજા સહી ન દેતા, એ સહી ન દેવાના કારણે બેંકોમાં રૂપિયા પડ્યા હોય છે। બીજું હું તમને પહેલાં આગળ જાતા બતાવું એની પહેલાં તમે મારા ચેનલને, ઉલ્ટી દુનિયા એસપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ન કર્યો હોય તો, અને લાઇક કરજો અને શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકોને આ મારા વિડીયો દ્વારા માહિતી પૂરી પડે, બરાબર છે। તો હું તમને એ વાત કરું છું કે જો 5,000 રૂપિયા હોય, સમજી લ્યો કે કોઈ પિતાશ્રી જેના ગુજરી ગયા હોય, માતાશ્રી ગુજરી ગયા હોય, અને કોઈ પણ હોય, 5,000 રૂપિયા હોય અને એના વારસદાર 4 હોય। હવે એ વારસદાર 4 હોય ને 5,000 રૂપિયા હોય, એની પાછળ 2,000 થી 3,000 રૂપિયાનો તો ખર્ચો થઈ જાય, એફિડેવિટનો, સ્ટેમ્પનો, સોગંદનામાનો, ને એ લોકોને પાછી બધાના લઈ જવાના, નોટરી રૂબરૂ લઈ જવાના, તલાટી રૂબરૂ લઈ જવાના, ત્યારે એ પ્રોસિજરમાંથી પાસ થાય પછી 5,000 રૂપિયા મળે। એટલે 5,000 રૂપિયા જો મળતા હોય, હવે એમાં 5-6 જણા વારસદાર હોય તો શું કહેવાય, 5,000માં ક્યાં માથું મારવું, થાય કે ના થાય? 5,000માં ક્યાં માથું મારવું? 5,000માં 3,000-3,500 રૂપિયા તો ખર્ચો થઈ જાય, એટલે 5,000 ભૂલી જાય છે। એવા 5,000 એક જણાના હોય તો લાખો જણાના 5,000 હોય તો કેટલા થયા વિચારો, કેટલા કરોડ થયા? આંકડો લાંબો થતો જાય। એટલે 5,000 બી આપણે શું કામે જવા જોઈએ? અરે હું તો કહું કે 1,000 રૂપિયા બી શું કામે જવા જોઈએ? એ ન જાય એનું કારણ શું? એના માટે તમારે નોમિની કરવું પડે, યાને કે વારસદાર નાખવું પડે। તમારા એકાઉન્ટ નંબર હોય ને તમારા વાલીને, એની બેંકની ચોપડી લઈને કહેવાનો, બેંકમાં જાય એન્ટ્રી પર કે આમાં વારસદાર છે, તો કે નહીં, તો કે વારસદાર નાખો ભાઈ, કોઈ પણ એક દીકરો, બરાબર છે। એટલે એની વારસદારમાં, નોમિનીમાં નામ નાખવું ફરજિયાત થઈ ગયું છે, બરાબર। તો તમારે આગળ જતા કોઈ તકલીફ ન પડે। ઘણાના તો લાખો રૂપિયા પડ્યા છે આ પારિવારિક ડખાના હિસાબે, સહી નથી કરતા એના હિસાબે લાખો રૂપિયા પડ્યા જ, લેવા જતા નથી, લેવા જાય તો બધીને ભાગ દેવા પડે, એટલે ભાગ દેવાની આરસના હિસાબે સાચી વાત હોય તો પણ હવે એને કોણ દે, એ તો એના તો પહેલાં દઈ દીધા છે, આ તો અમારા છે, એના હિસાબે બી પડ્યા છે। એટલે આ ઝંઝટમાંથી મુક્તિ જોતી હોય તો તમારે નોમિની વારસદાર નાખવું પડે। તો વારસદાર નાખી દો એટલે તમારે સીધી લીટીમાં વારસદારને પૈસા મળી જાય। તો આ ચેનલમાં આજ પૂરતી આટલું જ છે। દરેક બેંકમાં રાષ્ટ્રીયકૃત બેંક હોય યા પ્રાઇવેટ બેંક હોય, જે કંઈ સેમી સરકારી બેંક હોય, તેમાં નોમિની વારસદાર ફરજિયાત તમારે
નાખી લેજો ને વારસદારનું નામ ફરજિયાત નાખી લેજો, બરોબર. આટલું કહીને નિમણું છું. મારો ચેનલ ઉલટી દુનિયા એસપીમાં સરકારી યોજના વિશે હું માહિતી આપું છું, એટલે પૂરો વિડીયો જો અને વધુમાં વધુ શેર કરો, જેથી વધુમાં વધુ લોકોને જાણકારી મળે. થેન્ક યુ, આભાર.